ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। સંચાર ક્રાંતિ દ્વારા દેશના કરોડો યુવાનોને રોજગાર અપાવવામાં અગ્રેસર રહેનાર, કોમ્પ્યુટર અને ટેકનોલોજી દ્વારા આધુનિક ભારતનો પાયો નાખનાર રાજીવ ગાંધી 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ તથા મહિલા સશક્તિકરણ માટે કરેલા કાર્યોને યાદ કરી કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી। આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, અન્ય હોદ્દેદારો, ચૂંટાયેલા નગરસેવકો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જણાવ્યું હતું કે રાજીવજીના સ્વપ્નનું ડિજિટલ ભારત આજે સાકાર થઈ રહ્યું છે। તેમણે દેશમાં આઈટી ક્રાંતિ, ટેલિકોમ ક્રાંતિ અને શિક્ષણનું આધુનિકીકરણ કરી યુવાનો માટે નવી દિશા ખોલી આપી હતી। 21મી સદીના દસ્તા હડતા કોમ્પ્યુટર યુગને સામ પિત્રોડાને અમેરિકાથી ભારતમાં લાવી કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર યુવા નેતાના, યુવા લોકોના પ્રણેતા એવા રાજીવ ગાંધીની આજે 35મી પુણ્યતિથિ પર આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને રાજીવ ગાંધીને આપણે યાદ કરીએ છીએ કે ભારતને પ્રગતિ માટે, ભારતના દેશને નંબર 1 દુનિયામાં બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ પર ફરીથી કોટી કોટી વંદન કરીએ છીએ।